સહજાનંદ સ્વામી મહારાજની સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે આજે શ્રીજી મહારાજના શ્રી મુખેથી નીકળેલા અમૃત સમાન વચનો, જેનું આપણે પ્રથમ પ્રકરણનું 21મા વચનામૃતમાં થી પાન કરવું છે. 21મા વચનામૃતમાં પ્રથમ પ્રકરણના 21મા વચનામૃતમાં શ્રીજી મહારાજ શું બતાવે છે એ જોવું છે. તો એક તો આ વચનામૃતને એકાંતિક ધર્મવાળાનું વચનામૃત કહેવામાં આવે છે. ગમે તે પ્રકારે કરીને મહારાજ આમાં ભગવાનના ભક્તને એકાંતિક ધર્મ પાળવો એમ સમજાવે છે. અને એકાંતિક ધર્મ જ્યાં સુધી ન પડે ને ત્યાં સુધી અક્ષરધામના દરવાજા ખુલ્લા નથી થતા, એવું કેવું મહારાજનું છે. એકાંતિક ભક્ત માટે જ અક્ષરધામ છે, એવું કેવું છે મહારાજ. અને મહારાજ એમ કે એકાંતિક ધર્મની સ્થાપના કરવા માટે જ અમે પધાર્યા છે. તો એ એકાંતિક ધર્મ એટલે શું? એ એકાંતિક ધર્મવાળાના લક્ષણો જે છે એ લક્ષણો મહારાજે અલગ અલગ વિભાગ કરીને બતાવ્યા છે. અને એમાં પહેલાં થોડું કઠણ બતાવ્યું છે, પછી એનાથી થોડુંક હલકું બતાવ્યું છે, કહેતા કે કઠણ ન પડે એવું બતાવ્યું છે, પછી એનાથી થોડુંક સહેજ હેલું બતાવ્યું છે. મહારાજ કે આટલું હશે તો ચોક્કસ અક્ષરધામમાં પહોંચી જશે. પણ પહેલાં જોઈએ મહારાજે જે કઠણ બતાવ્યું છે ને, એ કઠણમાં મહારાજની પ્રસન્નતા પણ બહુ છે, મહારાજનો રાજીપો પણ બહુ છે. કેમ કે કોઈ પણ વસ્તુ હોય એ જ્યારે એ ટાસ્ક હોય અને લક્ષ્યને ભેદે છે કોઈ પણ વ્યક્તિ, ત્યારે અઘરો ટાસ્ક હોય અને એ ગોલ જ્યારે અચીવ કરે છે, પૂરો કરે છે, ત્યારે પોતાને તો ઉત્સાહ હોય છે, પણ સામે જે જોનારા છે, જે ગોલને નક્કી કરનારા છે, એ આ સુધી પહોંચે એટલે આ વિજેતા કહેવાય, એને પણ ખૂબ આનંદ થાય છે. એવી રીતે શ્રીજી મહારાજે અહીંયા અક્ષરધામરૂપી ગોલ મૂક્યો છે અને એને પામવાના અનેક રસ્તાઓ બતાવ્યા છે. એમાં કઠણમાં કઠણ રસ્તા બતાવ્યા છે, એનાથી સહેલા બતાવ્યા છે અને સૌથી સહેલો પણ બતાવ્યો છે. તો જોઈએ મહારાજે કેવી રીતના આમાં બધી બાબતો બતાવી છે. પછી તે સર્વેને શ્રીજી મહારાજે છાના રાખ્યા. એટલે પૂર્વ ભૂમિકા એવી છે કે અહીંયા એ દિવસે સંવત 1876ના પોષ સુધી ત્રીજના દિવસે ગઢડામાં સાંજને સમયે મહારાજ ઉગમને દ્વાર ઓટાની ઓસરીએ બેઠા છે, વિરાજમાન છે. અને ત્યાં સંતો
જહાજ મુદક લઈને કીર્તન ગાતા હતા, જહાજ પખાજ વગાડીને કીર્તનો ગાતા હતા, કીર્તન ભક્તિ ચાલતી હતી. અને મહારાજની આગળ સાધુ તથા દેશનેશના સત્સંગીની સભા ભરાઈને બેસી છે. તો એ સમયમાં મહારાજે કીર્તન ભક્તિ થઈ રહી એટલે મહારાજ કે અમે કીર્તનથી તો ઘણા રાજી થઈએ છીએ, પણ એથી તમારે અમને વિશેષ રાજી કરવા હોય તો અમે કંઈક કહેવા માગીએ છીએ. તે શ્રીજી મહારાજે છાના રાખ્યા બધાને, કહેતા હાથ ઊંચા કરીને હવે રાખો એમ કીધું. પછી સર્વેને શ્રીજી મહારાજે છાના રાખ્યા ને એમ બોલ્યા છે, સર્વે સાંભળો, એક વાર્તા કરીએ. મહારાજ કે બધાય સાંભળો, આ બધું તમે કરો છો વાત સાચી છે, એનાથી હું રાજી થઉં છું, પણ હું એક વાત કરવા જઈ રહી છે, જરાક સાંભળો. એમ કહીને જાજી વાર સુધી તો નેત્રકમળને મીચીને વિચારી રહ્યા અને પછી બોલ્યા. જાજી વાર સુધી શું કર્યું કે શું કહેવા માંગ્યો, કે ભગવાનને તો પોતાને ખબર હોય મારે શું કહેવું શું ન કે આપણી જેવું ન હોય કે બોલતા પહેલાં 10 વખત વિચાર કરવો પડે. ઘણા મૂર્ખે એવા હોય છે જે બોલ્યા વિચાર કર્યા વગર બોલે છે, પણ મહારાજ આપણને રીત શીખવાડે છે કે બોલતા પહેલાં 100 વખત વિચાર કરીને પછી બોલજો, તમારા શબ્દને પછી બહાર કાઢજો, કેમ કે બહાર મુખમાંથી નીકળી ગયેલો શબ્દ ક્યારેય પાછો આવતો નથી, એનું પરિણામ ભોગવવું પડે છે. એટલે મહારાજ પોતે પુરુષોત્તમ નારાયણ હોવા છતાં આપણને રીત શીખવાડે છે. જાજી વાર સુધી નેત્રકમળને મીચીને બેસી રહ્યા, વિચારી રહ્યા એમ લખ્યું, અને પછી પોતે બોલ્યા ને પછી બોલ્યા જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે. મહારાજ બોલ્યા, મહારાજ કે જે ભગવાનના ભક્તના મનમાં ભગવાનને અતિશય પ્રસન્ન કરવાની ઈચ્છા હોય, જો ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તો ભગવાનને પ્રસન્ન કરવાના તો ઉપાય એ છે, કેમ કે પોતે ભગવાન છે એટલે પોતે કેવી રીતના રાજી થાય છે, પહેલી વાત એક એ છે. અને ભગવાન રાજી થાય તો શું ન થાય, બધું જ થાય. કેમ કે કોઈ પણ વ્યક્તિ ઉપર કોઈક સત્તાધારી માણસ રાજી થાય, કોઈ વ્યક્તિ રાજી થાય, તો કોઈ સત્તાધારી વ્યક્તિ રાજી થાય તો એને આપણે આમેય સામાન્ય રીતે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે સંબંધો બાંધતા હોય તો શું કામ બાંધતા હોય, કેમ કે એ પ્રતિષ્ઠિત વ્યક્તિ જો આપણી ઉપર રાજી રહે તો આપણા કામ સહેલાઈથી પતી જાય એમ. તો એક રાજા એની પર રાજી થાય તો રાજા રાજી થાય તો શું જોવું છે. અને આ તો અનંત કરોડ બ્રહ્માંડોના અધિપતિ ભગવાન રાજી થાય પછી એમાં શું જોવું. એક મહિલા એના બાળકને લઈ અને બજારમાં નીકળ્યા હતા. તો પહેલેનો જમાનો એટલે આપણે જોઈએ છે અનાજ કરિયાણાની દુકાન હોય તો એમાં જુવારના કોથળા ભરેલા હોય, બાજરીના ધાન્યના કોથળા ભરેલા હોય, અને એ અડધા ખુલ્લા હોય અને આખા પાછા ઉપર ટોચ સુધી દેખાય એવા હોય. તો એમાં ચણા હતા, ફોડેલા ચણા, એનો આખો કોથળો ભરેલો કાબુલી ચણાનો, અને આખો ઉપર મોર વારી દીધેલો. એમાં મહિલાની સાથે જે બાળક નીકળે છે એ બાળકને ચણા બહુ ભાવતા હોય છે, એટલે ત્યાં સહેજ અટકી જાય છે દુકાન પાસે. અટકે છે એટલે એની મા જુએ છે કે દીકરાની નજર ચણા પર છે, એટલે માય જાણે છે કે આને ચણા બહુ ભાવે છે. પણ સામે બેઠેલો કાઉન્ટર પર બેસેલો વાણિયો શેઠ છે એ પણ જુએ છે કે આ બાળકને ચણા બહુ ભાવે છે, એવું લાગે છે, એને ચણા જોતા એવું લાગે છે. તો જો એને ચણાના બાને બોલાવીશ તો એની મા છે એ બીજી બધી વસ્તુ પણ અહીંયાથી ખરીદી કરશે, કેમ કે બજારમાં ખરીદી કરવા માટે નીકળ્યા છે. એટલે તો એ દીકરાને પાસે બોલાવે છે કે આવ દીકરા, શું જોઈએ તારે, ચણા જોઈએ છે? તો કંઈ બોલ્યો નહીં કે હા જોઈએ છે, કે લઈ લે તારે જોઈતા હોય એટલા, મુઠ્ઠી ભરી લે. દીકરો તો જોયા કરે છે. એ અરસામાં એની મા છે તે જે કાંઈ વસ્તુ લેવાની હતી એ દુકાનમાંથી ખરીદી કરી લે છે. પણ આ દીકરાને અને વાણિયાની વચ્ચે, શેઠની વચ્ચે સંવાદ ચાલે છે કે દીકરા તને ભાવતા હોય તો લઈ લે, તારા હાથેથી 2 મુઠ્ઠી ભરી લે જા. તો એ દીકરો ચણા સામું થોડી વાર સુધી જોઈ રહે છે
એના મનમાં છે ચણા લેવા છે, પણ પોતે લેતો નથી. ત્યારે એની માએ ત્યાંથી સામાન ખરીદ્યો છે, એટલે દીકરાને રાજી કરે તો મા રાજી થાય. એ ન્યાયે શેઠ પોતાની જગ્યાએથી ઉઠી અને એ દીકરાને એમ કહે છે, ખભો પકડીને, કે બેટા તને ચણા બહુ ભાવે છે? દીકરો કે હા. કે લઈ લે? કે ના. તો કે કેમ, તારી મમ્મી વળશે? કે ના. તો તું કેમ નથી લેતો? કે ના, મારે નથી જોતા, મને ભાવે પણ મારે નથી જોતા. ત્યારે શેઠ કે ના, હું રાજી થઉં છું તારી પર, ને એટલે રાજી થઈને હું તને આપો. એમ કરીને શેઠે મુઠ્ઠી ભરી ચણાના કોથળામાં, અને મુઠ્ઠી ભરી અને છોકરાનું ખિસ્સું ભરી દીધું. આ વાત બની ગઈ. એની માએ પૈસા ચૂકવી દીધા, એને જે વસ્તુ લીધી હતી એના, અને દીકરાને લઈ દુકાનની બહાર નીકળે છે. અને રસ્તા પર ચાલતા ચાલતા એની મા એને પૂછે છે કે બેટા તને ચણા ભાવે છે? હું જાણું છું. તો કે હા, એટલે તો હું ખાઉં છું. ખિસ્સામાંથી એક એક ચણો કરીને ખાતા હતા. તો કે એટલે તો હું ખાઉં છું, મને ભાવે છે એટલે. તો પછી તને શેઠે આટલો બધો આગ્રહ કરે તો તે કેમ ના લીધા તારા હાથે? ત્યારે એ દીકરો એમ કહે છે કે મા, જો હું મારા હાથે લેત તો મારી મુઠ્ઠી કેટલી, અને હું મારી મુઠ્ઠીથી ચણા લેવા જાઉં તો 4-5 માંડ દાણા મારા હાથમાં આવે, અને શેઠે રાજી થઈને એની મુઠ્ઠી ભરીને આપી તો મારું ખિસ્સું ભરાઈ ગયું. આ બાબતમાં દીકરાને, નાના 8-7-8 વર્ષના બાળકને ખબર પડે છે કે હું લેવા જાઉં તો મારાથી કંઈ આવે એમ છે નહીં, ધુમાડામાં બાચકા ભરવા જેવું છે. પણ શેઠ રાજી થાય અને એની મુઠ્ઠી જો આપણને આપે, એમ અક્ષરાધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ રાજી થાય અને એની મુઠ્ઠી ભરીને આપણને સુખ આપે, તો એ મુઠ્ઠીમાં તો કહેવું જ શું છે? કેમ કે આપણી મુઠ્ઠીએ આપણે વિષય સુખ લેવા જઈ રહ્યા છે. આપણે કેવી મૂર્ખામી કરીએ છીએ કે આ વિષય સંબંધી, જે પંચ વિષય સંબંધી સુખ છે એ આપણે આપણી મુઠ્ઠીએ કરીને લેવા જઈ રહ્યા છે. પણ ભગવાન રાજી થઈ અને એની મુઠ્ઠી ભરીને આપણને આપે તો એ સુખનું તો શું કહેવું છે? એ મહારાજ આજે એમ કહે છે કે એ ભગવાનને તમારે પ્રસન્ન કરવા હોય, કહેતા મને તમારે પ્રસન્ન કરવા હોય તો આટલા ઉપાયો છે. અને એ ઉપાયને બતાવતા શ્રીજી મહારાજ અહીંયા વાત કરે છે. મહારાજ કે ભગવાનને રાજી કરવાના હોય, ઈચ્છા રાખતો હોય તો એની માટે એક તો પહેલો ઉપાય એ છે, પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિશે અચળ નિષ્ઠા રાખવી જોઈએ. પહેલી વાત મહારાજે બહુ મોટી કરી દીધી છે. મહારાજ કે પોતાને જો ભગવાનને પ્રસન્ન કરવાની ઈચ્છા હોય, બહુ સરસ મહારાજે વાત કરી છે કે ભગવાનને પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તો પહેલું તો મહારાજ કે વર્ણાશ્રમનો ધર્મ છે તેની વિશે અચળ નિષ્ઠા હોવી જોઈએ. અચળ નિષ્ઠા એટલે મતલબ કે ચડી ન શકે એવી નિષ્ઠા, પણ શેમાં? તો વર્ણાશ્રમના ધર્મમાં. પહેલી વાત એ કે ધર્મમાં નિષ્ઠા હોવી જોઈએ આપણને, આપણા ધર્મમાં. અને અહીંયા એક શબ્દ વર્ણાશ્રમ મૂકે મહારાજે, તો વર્ણ વત્તા આશ્રમ કહેતા, વર્ણ અને આશ્રમ, એમાં 4 વર્ણ અને 4 આશ્રમ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ 4 આશ્રમ વર્ણ છે. અને 4 આશ્રમ છે, બ્રહ્મચારી આશ્રમ, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. આમ 8 ભેગા થઈને વર્ણાશ્રમ થાય છે. અને 8ને વર્ણાશ્રમ કહેવામાં આવે છે. ને એનો જે ધર્મ છે એને અચળ કરીને પાળે, એમ એની અંદર નિષ્ઠા હોવી જોઈએ, અચળ નિષ્ઠા હોવી જોઈએ. તો કેવી? માનો બ્રાહ્મણ છે તો બ્રાહ્મણે 4 વર્ણ છે તો 4 વર્ણએ એકબીજાના ઘરનું બિન ખપતો નહીં ખાત, આપણો નિયમ છે કે 4 એકબીજાના વર્ણની ઘરે ખાવું ન જોઈએ. બહારના ખાવાની વાત તો આખી અલગ જ છે, પણ આ વર્ણની વાત છે. હવે તો આ વર્ણ નીકળી ગયા ને આશ્રમે નીકળી ગયા. આજે તો એવું ચાલી રહ્યું છે કે કોણ શું છે એ કાંઈ ખબર પડતી નથી. મહારાજે તો શિક્ષાપત્રીમાં 4 વર્ણના કાર્ય પણ બતાવ્યા છે કે બ્રાહ્મણે શું કરવું જોઈએ, ક્ષત્રિય શું કરવું જોઈએ, આને વૈશ્યએ શું કરવું જોઈએ અને શૂદ્રએ શું કરવું જોઈએ. બધાએ પોતપોતાના રીતે કરવું જોઈએ. પણ હવે આજે બધા જ અલગ અલગ ધર્મોમાં, અલગ અલગ આશ્રમમાં કાર્ય કરી રહ્યા છે. બ્રાહ્મણને કર્મકાંડ કરવાનું હોય તો એ મૂકીને ખેતી કરે છે, વેપાર ધંધા, વૈશ્યના જે ધંધા છે એ કરે છે, શૂદ્ર છે એ રાજા થઈને બેઠા છે.
એ આપણા મંત્રીઓ થઈને બેઠા છે. તો સેવા કરવાની વાત છે, 3 વર્ણની સેવા કરવાની છે. અને વૈશ્ય વર્ણના છે તો એ નોકરી ધંધા નોકરીમાં લાગી ગયા છે કોઈકની ત્યાં, તો એ સેવા કરવા વળી ગયા છે. ટૂંકમાં કે પોતપોતાનો ધર્મ, પોતપોતાનો આશ્રમનો જે ધર્મ છે એ કોઈ સાચવી શક્યા નથી, એટલે એની વાત જ જવા દેવાની છે. બીજા નંબરમાં કે આશ્રમ. આશ્રમ શું છે? તો આશ્રમ એટલે પહેલો 1 થી 25 વર્ષ સુધી, જ્યાં સુધી લગ્ન ગ્રંથિમાં જોડાયા ન હોય ત્યાં સુધી બ્રહ્મચાર્ય આશ્રમ છે. ત્યાર પછી 25 વર્ષ એટલે 50 વર્ષ સુધી ગૃહસ્થાશ્રમ છે. ત્યાર પછી 51 વર્ષથી વાનપ્રસ્થ ચાલુ થાય, અને 52થી વાનપ્રસ્થ એટલે સંસારમાંથી વૃત્તિને ઉખેડી લેવી અને ભગવાનમાં જોડવી, એ વાનપ્રસ્થ છે. અને વાનપ્રસ્થ પછી 75થી પાછળની જે જિંદગી છે એ સંન્યાસ, એટલે ભક્ત ભગવાન સિવાય કાંઈ નહીં ઈચ્છવું, એનું નામ સંન્યાસ આશ્રમ છે. તો આ આશ્રમો તો જતા જ રહ્યા છે, વર્ણના આશ્રમો. વર્ણવત્તા આશ્રમ જે છે, વર્ણાશ્રમના ધર્મો એ તો લગભગ લુપ્ત થવાયા છે. પણ એમાં થોડુંક આપણે એ જોઈ લેવાનું છે કે આપણે આપણા વર્ણ આશ્રમ પ્રમાણે શું કરવું જોઈએ. તો પહેલામાં પહેલું એક એ કે બેટી રિવાજ. પહેલામાં પહેલું તો બેટી રિવાજ એટલે આપણે આપણી દીકરીને આપણા જ આશ્રમમાં, આજે એવું કંઈ રહ્યું નથી, કોઈ પણ વર્ણાશ્રમમાં કોઈ પણ વર્ણમાં પરણાવે છે, આપણે આપણા જ વર્ણમાં પરણાવી જોઈએ. બને ત્યાં સુધી આપણા સત્સંગમાં જ પરણાવી જોઈએ. પછી વાસનાયુક્ત થઈ અને સંસારના સુખો જોઈ લોભાઈ જઈ અને દીકરીને ત્યાં, કેમ કે પાછળથી એનાથી જે થતી પ્રજા એમાં કંઈ થવાનું નથી. કેમ કે આપણે આપણા સત્સંગનો વારસો જાળવવો હશે તો આવી રીતના આપણે થોડું ઘણું સાચવવું પડશે. જો ભગવાનને રાજી કરવા હશે તો. મહારાજ એમ કહે છે કે ભગવાન ક્યારે રાજી થાય છે? ભગવાનના ભક્તમાં ભગવાનને રાજી કરવાની ઈચ્છા હોય આ પ્રમાણે રહેવું પડે. બીજા નંબરમાં કે રોટી વ્યવહાર. રોટી વ્યવહારમાં પણ આપણે આપણા જ આશ્રમમાં, આપણા જ વર્ણમાં આપણાથી ભોજન લેવાય, એ સિવાય કોઈ જગ્યાએ ભોજન લેવાય નહીં. એવા અનેક આજે પુરુષો છે જે આ નિયમો પાળે છે, હેલા છે, એવું નથી કે અઘરા છે, પણ ભગવાનને રાજી કરવા છે તો થોડુંક તો કંઈક કરવું પડે. એટલે આ ધર્મના નિયમો પાળવા એ ભગવાનને રાજી કરવા માટેના છે. અને એમ થાય આપણને કે ધર્મના નિયમ પાળવાથી શું? તો એનું રિઝલ્ટ છે ભગવાન એની પર રાજી થાય છે. વિચારો, જામનગરના જમનાબાઈ, જેમને આંખમાં ઝામર લાગ્યો છે, અને એ ઝામર લાગ્યો છે, પણ એ બેન કચ્છના છે, અહીંયા લગ્ન કરીને આવ્યા છે. જામનગરમાં મંદિર છે, ત્યાં દરરોજ મહારાજની દર્શન કરવા માટે જાય છે. અને અમુક સમય પછી પોતાના પતિ સાથે એમની મરજીથી છેડાવ્રતનો નિયમ લે છે. છેડાવ્રતનો નિયમ લે છે. સમય છેડાવ્રત કહેતા કે પરપુરુષને પોતાની મરજીથી ન અડે. કદાચ એવો કંઈક એ થઈ ગયો, આપતકાળ થયો કે પછી જેમ કે સીતાજી હતા, તો સીતાજીને હનુમાનજી મહારાજે એમ કીધું કે માં, હું તારો દીકરો છું, તું મારા ખભે બેસી જા, એક જ છલાંગે તને હું રામના ચરણોમાં મૂકી દઉં, એટલી તાકાત ધરાવું છું. ત્યારે સીતાજીએ શું કીધું હનુમાનજીને? હા બેટા, તું મારો દીકરો થાય છે, પણ મારો પતિવ્રતાનો ધર્મ એમ કે છે કે મારી મરજીથી હું કોઈ પરપુરુષનો સ્પર્શ ન કરી શકું. હા, રાવણ મને ઉઠાઈ લાવ્યો છે, મારી મરજી વિરુદ્ધની વાત છે, એ જબરજસ્તીથી મારું અપહરણ કરી લાવ્યો છે. બાકી પતિવ્રતાનો ધર્મ એ છે કે પોતાની મરજી, પત્ની છે, પોતાની મરજી સિવાય પરપુરુષને સામે સંકલ્પ પણ ન કરે. બાકી હનુમાનજી મહારાજમાં તાકાત હતી અને સીતાજી બેસી ગયા હોત તો જઈ શકે એમ હતું, પણ સીતાજીએ આ વાત ન કરી. એ ધર્મની સ્થાપના કરે છે, ધર્મની મર્યાદાની વાત છે. એમ અહીંયા જમનાબેન છે, એને શું થયું છે કે છેડા વ્રત લીધું છે એને, કે બીજા પુરુષને અડાય નહીં. અને એક આંખે જામરો થયો છે, જમણી આંખે, અને એ જામરાનો રોગ થયો છે, પણ કોઈને ખબર પડવા દેતી નથી. ઘરના કામકાજમાં પડેલી હોય, એક આંખે ઝીણું ઝીણું દેખાતું હોય છે, પણ તોય એની એની સાસુ છે એ કોઈને ખબર નથી પડવા દેતા. પણ એ જામરો જતાં જતાં એક આંખ આખી ખાલી થઈ ગઈ, ખલાસ થઈ ગઈ છે, અને બીજી આંખે ઉતર્યો છે. સમય જતાં અથડાય છે, પડે છે, આમ તેમ થાય છે, પણ એ કોઈને ખબર નથી પડવા દેતા. પણ જ્યારે બહુ આછી આંખ થવા માંડીને ત્યારે એમના સાસુએ એમ કીધું કે બેટા સાચું બોલ, શું છે? તો એના દીકરાને કેવડાવ્યું છે. દીકરાએ પૂછ્યું છે એમને, એમના પત્નીને, કે શું થયું છે તમને?
ત્યારે કહે છે કે મને આંખે દેખાતું નથી, એટલે એમને તરત ઘોડાગાડીમાં બેસાડી દવાખાને લઈ જાય છે. ડૉક્ટરને કહે છે કે ભાઈ સાહેબ પગે લાગુ હું તમને, મારે છેડાવ્રત છે, તમે દૂરથી મને તપાસજો. ડૉક્ટર સારો ભલો માણસ હશે, એને દૂરથી બેટરી મારીને તપાસ કરી છે. કીધું કે તમને તો ઝામરનો રોગ થયો છે, એક આંખ તો જતી રહી છે, પણ બીજી આંખ છે, 2 દિવસમાં તમે દાખલ નહીં કરો તો આનું નિદાન નહીં થાય. નક્કી થયું 2 દિવસ પછી દાખલ કરવા છે. એકાદશીનો દિવસ છે, 12 ને 13ના દિવસે, દસમના દિવસે બતાવ્યું છે, વચ્ચે એકાદશીનો દિવસ અને 12ના દિવસે દાખલ કરવાના છે. ઘરે લઈ જાય છે. એકાદશીનો દિવસ છે, સવારના બપોરના 3:30 ઉત્થાનના સમયે પોતાની સાથે એક 10-12 વર્ષની દીકરી હશે, એને હાથ પકડી અને એમ કહે છે કે ચાલ મારે કાલે ઓપરેશન છે, તો આજે હું મહારાજના દર્શન કરી લઉં, પછી ક્યારે મહારાજના દર્શન થાય કે નક્કી નથી, તમારું છેડાવડ ભંગ થાય તો મહારાજને પ્રાર્થના કરી લઉં, મારી રક્ષા કરજો. અને જામનગર મંદિરમાં જાય છે. જામનગર મંદિરમાં મહારાજના દર્શન કરી અને ઘનશ્યામ મહારાજ પ્રદક્ષિણામાં હોય છે, ત્યાં જઈને પ્રાર્થના ખૂબ કરે છે કે મહારાજ મારા છેડાવ્રતનું ધ્યાન રાખજો, મારા વ્રતનું રક્ષણ કરજો, મારા ધર્મનું રક્ષણ કરજો. ધર્મ પાળવાથી શું ફાયદો છે એ બતાવવા જઈ રહ્યો છું તમને. તો એ બેન ત્યાં પ્રાર્થના કરી પ્રદક્ષિણા કરતા હોય છે, તો એક પ્રદક્ષિણા કરે, બીજી કરે છે, ત્રીજી પ્રદક્ષિણા કરે છે. ત્યાં પ્રદક્ષિણાના પાછળના ભાગમાં એક આપણે બેઠક જેવું હોય છે અને ઓટલા જેવું હોય છે. ત્યાં એક બેન એમની બાજુમાં આવીને એમનો હાથ પકડે છે અને પૂછે છે કે બેન તમને શું આંખે કંઈક તકલીફ છે? તો કે હા, મને આ થોડાક દિવસથી આવું થઈ ગયું છે, ડૉક્ટરે કાલે ઓપરેશન કરવાનું કીધું છે, પણ મને ચિંતા થાય છે. કે એમાં શું વાંધો છે, ઓપરેશન કરાવી દેવાનું હોય ને? કે ના, મારે છેડાવ્રત ચાલે છે, તો મને ચિંતા એ થાય છે કે ડૉક્ટર પર પુરુષ મને અડશે, મારું વ્રત ભંગ થશે અને મારો ધર્મ લજવાશે, તો શું કરવું મને કંઈ ખબર પડતી નથી. તો કે મને આવડે છે આ રોગ કાઢતા. પણ કે શિક્ષાપતિ મહારાજે શું કીધું? જમણાબેન એમ કીધું કે શિક્ષાપતિ મહારાજે શું કીધું? ત્યારે કહે છે કે શું કીધું? તો કે અજાણ્યા વૈદની દવાનો ઔષધ ન કરવું જોઈએ. તમને હું ઓળખતી નથી અને તમે શું ઔષધ કરશો મને ખબર નથી. ઔષધમાં શું છે? ઔષધ તમારી સામે કરું છું. આ મીઠાની ગાંગડી છે અને લાવ બેઠા તુલસીના 2 પાન, તુલસીને પ્રાર્થના કરી 2 પાન લે છે અને પોતાના અહીંયા સૂઈ જાવ એમ કહીને એમ સુવડાવી દે છે અને તુલસીના થોડાક પાન લઈ મીઠાની 2 ગાંગડી નાખીને હાથથી બીજા હાથમાં મચેડે છે અને સૂઈ જાવ. આંખ ખોલાવે છે. આંખ ખોલી અને એને આંખમાં 2 ટીપા 2 બાજુ નાખે છે. બંને આંખમાં 2 ટીપા નાખે છે અને 2 ટીપા નાખતાની સાથે જે લાય પ્રગટ થાય છે આંખોમાં, અને આ બેન આંખમાં 2 ટીપા નાખી અને પ્રદક્ષિણામાં નીકળી જાય છે. એ ક્યાંય દેખાતા નથી. આ બાજુ આને બરાબર લાય પ્રગટ થઈ છે, આંખમાં કાળી બળતરા થઈ છે, બૂમા બૂમ કરે, પણ ત્યાં કોણ હોય? બપોરના 3:30 વાગે કોઈ ન હોય. તપાસ કરાવડાવે છે બેટીને. એટલે દીકરીને કે જા બેટા જોઈ લાવ કે આ બેન ક્યાં જતા રહ્યા, ખબર નહીં મારી આંખોમાં શું એને નાખ્યું. મેં મહારાજની શિક્ષાપતિ લોપી કે અજાણ્યા વૈદની દવા કરાવડાવી, એટલે આ દુઃખ આવ્યું લાગે છે મને. મહારાજ પાસે માફી માગે છે, મહારાજ મને માફ કરજો, તમારી આજ્ઞાને મેં લોપી છે. આમ પ્રાર્થના કરે છે ને ત્યાં ફરી પાછા એ બેન આવે છે. બેન શું થાય છે? કેમ બોબુમો પાડો છો? ત્યારે કરે શું બોબુમો પાડો? આંખો મારી બળે છે. ત્યારે એ બેને, જે બેન આવ્યા હતા દવા કરવા, એમને પોતાનો જમણો હાથ એ જમણાબાના મસ્તક ઉપર પધરાવ્યો છે અને એમ કહે છે કે જાઓ, હવે દર્દ નહીં થાય. આ આંખમાંથી જે પાણી નીકળે છે ને એ પાણી નીકળી જવા દો. થોડીક વાર સુધી તમે અહીંયા સૂઈ રહો ને પાણી નીકળી જવા દો. પાણી નીકળી જશે ને તમારું દર્દ જતું રહેશે. જ્યારે આવી વાત કરે છે ત્યારે એ આંખો મીચી અને સૂઈ જાય છે. અને પછી થોડીક વાર થાય, 10-15 મિનિટ થાય અને આંખો ખોલે છે, સામે ઊભેલી 10-12 વર્ષની દીકરી જે પોતાની સાથે આવી હતી સ્પષ્ટ દેખાય છે. બંને આંખે આખું મંદિર એમને સ્પષ્ટ દેખાય છે. અને ત્યારે દીકરી કે પેલા બેન એવા તે ક્યાં ગયા, ત્યાં શોધી લાવો. ત્યારે દીકરી કહે છે કે બેન તો ખબર નહીં, અહીંયાથી જ ક્યાંક અદ્રશ્ય થઈ ગયા છે. ત્યારે જમનાબેન કહે છે કે એ બેન નતા, કે તો મારો વાલો વણિતા થઈને કહેતા સ્ત્રીનું રૂપ લઈને અહીંયા પધાર્યા હતા. અને પછી બીજે દિવસે જ્યારે ડૉક્ટરને આ વાતની ખબર પડે છે, ડૉક્ટર તપાસ કરે છે. ડૉક્ટરની પાસે તપાસ કરાવડાવે તો કે આ વાત શક્ય નથી, આ ઓપરેશન કર્યા વગર બને એમ નહોતું. બંને આંખેથી જામરો જતો રહ્યો, એટલે આ ભગવાને કરેલો ચમત્કાર જ છે. ભગવાન તમારી ઉપર રાજી થયા છે. અને આ વાતને માવદાન કવિએ પોતાના કાને સાંભળી અને એ બેન પાસેથી હકીકત સાંભળી અને એને પોતાના કાવ્યમાં લખી કે આ જે કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. કહેતા ધર્મનું પાલન કરતા આવી પ્રસન્નતા ભગવાનની થાય છે.
બહુ સરસ મહારાજે વાત લખી છે. ભગવાનને પ્રસન્ન કરવા હોય તો વર્ણાશ્રમનો જે ધર્મ છે એનો ખાસ ખ્યાલ રાખવાની આજના જમાનામાં જરૂર છે. આપણે બધા પણ ભગવાન સ્વામિનારાયણના સત્સંગી છીએ તો બેટી વ્યવહાર અને રોટી વ્યવહાર તો આ બે તો આપણે ખાસ જાળવવાની જરૂર છે. બીજું, વર્ણાશ્રમના ધર્મમાં હિંસા ન કરની, જંતુ કી પરસ્ત્રીય સંકો ત્યાગ, માંસ ન ખાવત મદ્ય કો પીવત નહીં બળ ભાગ. કોઈ પણ સંજોગોમાં આવા કોઈ દવાને પકડવા નહીં, પીવા નહીં, એમ કહે છે મહારાજ. માંસ ન ખાવત મદ્ય કો પીવત નહીં બળ ભાગ, વિધવા કો સ્પર્શત નહીં કરત ન આત્મઘાત, ચોરી ન કરની કાહુ કી કલંક ન કોઈ કો લગાત, નિંદત નહીં કોઈ દેવ કો બિન કપતો નહીં ખાત, વિમુખ જીવ કે વદન સે કથા સુની નહીં જાત. વર્ણાશ્રમના ધર્મો તો કદાચ લુપ્ત થઈ ગયા છે, પણ આ ધર્મોને જરૂરથી પાળજો, મહારાજ બહુ રાજી થશે. આ બતાવેલા જે ધર્મો છે એને આપણે જરૂરથી પાળવાની કોશિશ કરી અને એ ધર્મોને પાડીશું તો મહારાજ આપણી પર બહુ રાજી થશે. કેમ કે આજે તો વર્ણાશ્રમના ધર્મો લુપ્ત થઈ ગયા છે, પણ બે જ આશ્રમ રહ્યા છે, એક ગ્રહસ્થાશ્રમ અને બીજો ત્યાગાશ્રમ છે. એમાં ગ્રહસ્થાશ્રમના 5 નિયમો છે, 5 વર્તમાન છે, એ આપણે દ્રઢ કરીને પાળવાના છે, અને 5 ત્યાગીઓના છે, એ ત્યાગીઓ એમની રીતે પાડે છે. તો એ 5 આપણા જે ગ્રહસ્થાશ્રમીના છે એ જો દારૂ ન પીવો, ચોરી ન કરવી, દારૂ ચોરી અવેરી વટલવું નહીં, દારૂ માટી ચોરી, દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, અવેરી કહેતા વિચાર ન કરવો, વટલવું નહીં ને વટલાવવું નહીં, કોઈ જગ્યાએ ખાવું નહીં બહારનું, અને કોઈને આપણે વટલાવવા પણ નહીં. આપણા જે ઉપરના વર્ણના હોય તેને આપણી ઘરે ક્યારેય પાકું ભોજન બનાવીને જમાડવું નહીં, પકાવીને ન જમાડવું, એને કાચું સીધું આપી અને કહેવું કે તમે તમારી જાતે રસોઈ બનાવો અને ઠાકોરજીને જમાડીને તમે જમો. કહેતા વર્ણાશ્રમના ધર્મની વિશે અચળ નિષ્ઠા હોવી જોઈએ મહારાજ કે. એક તો વર્ણાશ્રમના ધર્મની વિશે મહારાજ કે અચળ નિષ્ઠા, બીજું આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા હોવી જોઈએ. આ તો બહુ ઊંડો વિષય છે, એ તો જે જીવે એને ખબર પડે. પણ એકાદ બે ચર્ચા લઈ લઈએ તો સ્વરૂપાનંદ સ્વામી જ્યારે પોતાને હાથ દુખે, પગ દુખે, પેટ દુખે ત્યારે એમ કહેતા કે પેટ દુખે છે, પેટમાં દુખે છે, મને પેટમાં દુખે છે, એમને પેટને દુખે છે, હાથને દુખે છે, પગને દુખે છે. આત્માનંદ સ્વામી જેવા મહાપુરુષો કાયમ આત્મામાં જ રમણ કરતા હતા. એવા સુખદેવજી મહારાજ પણ બ્રહ્મરૂપ હતા. અને એવા થવું આપણને એમ લાગે છે કે એવા થવું સારું અઘરું તો છે, પણ એ માર્ગે નીકળી ગયો તો મહારાજ કે માર્ગ ઉપર ચાલશે ને એનાથી પણ અમે અતિશય રાજી થઈશું. પણ હાવ એવું ન થવાય ત્યાં સુધી ભગવાન ન કમાય એમ કરી અને હાવ ઢીલું પડી જાવ ને પછી આ રસ્તો છોડી દેવો તો એની પર મહારાજ ક્યારેય રાજી થતા નથી. પણ સુરવીર થઈને આ રસ્તા પર ચાલવું કે કેમ ન થાય, કેમ કે આ મોટા મોટા ભક્તો આ રસ્તે ચાલી ગયા છે. મારે પ્રયત્ન તો કરવો જ જોઈએ, ભલે થવાય ના થવાય. અને એ આત્મારૂપે વર્તવા માટે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. પ્રેક્ટિસ કેવી રીતે કરવાની જરૂર છે કે હું દેહ નથી, આત્મનિષ્ઠાની દ્રઢતાનો મતલબ કે હું દેહ નથી, હું આત્મા છું એમ ધારણ કરવાની જરૂર છે. ક્ષણ ક્ષણ પ્રત્યે દેહને આત્માથી અલગ કરવાની જરૂર છે. અને કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થને આપણે જોઈએ તેની પર નિરીક્ષણ કરવાની જરૂર છે. માનો કે આપણો આ હાથ છે, આ હાથે વચનામૃત પકડ્યું છે, તો આપણે એમ જોવું કે આ હાથે વચનામૃત પકડ્યું, મેં નથી પકડ્યું. એમ અવલોકન થવું જોઈએ કે આ હાથે શાસ્ત્ર પકડ્યું છે, આ જુએ છે, યોગ્ય અયોગ્ય દ્રશ્ય જુએ છે ને એ આંખ છે, હું નથી જોતો. હું તો ભગવાનના સ્વરૂપને જોનારો છું, શુદ્ધ ચૈતન્ય છું, અને આ બધું જોવે છે. મહારાજે સારંગપુરના વચનામૃતમાં પણ કીધું કે એને શિક્ષા આપવી, એને દંડ કરવો, એને કહેવું કે ખબરદાર છે, જો ખરાબ વસ્તુ જોઈ છે તને હું ફોડી નાખીશ. મનને કહેવું કે તારા ભૂકા કરી નાખીશ જો ખરાબ વસ્તુનો સંકલ્પ કર્યો છે તો. એમ મહારાજ કે પોતાના આત્માને પોતાનાથી જુદો, પોતાના દેહને પોતાનાથી જુદો સમજવો અને ઓબ્ઝર્વેશન, અવલોકન કર્યા કરવું કે હું આ છું, હું આ નથી. અને એટલે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એમ કે છે કે ભ્રમ છું કર્યા કરતા અડધો ભ્રમરૂપ તો આમને એમ થઈ જાય એમ છે. જ્યાં ભ્રમ છું કર્યા કરે, હું દેહ નથી, હું આત્મા છું, એમ ભ્રમ છું કર્યા કરે તો અડધો ભ્રમરૂપ તો આમને એમ થઈ જાય એમ છે. એટલે આ પ્રેક્ટિસ કરવાની જરૂર છે ને પ્રેક્ટિસથી આ વસ્તુ થાય છે. આત્મનિષ્ઠાનું મહારાજ કે છે, આત્મનિષ્ઠાને, આત્માની વિશે અતિશય દ્રઢતા, આત્મનિષ્ઠાની વિશે હું કરું મહારાજ કે અતિશય દ્રઢતા. અને આત્મનિષ્ઠાની વિશે દ્રઢતા હશે ને તો જ દેહ અને દેહના સંબંધીમાં જે સુખ દુઃખ આવશે ને એમાં આપણને કંઈક
એની ઈજા થશે નહીં, સુખ આવશે તો આનંદ નહીં થાય, દુઃખ આવશે તો ગ્લાનિ નહીં થાય, હરેની નહીં જઈએ આપણે. એટલે હું આત્મા છું, આ બધાથી અલગ છું. આ એની સાથે સંસારમાં રહ્યા છે એટલે સંબંધો પ્રમાણે વ્યવહાર કરવા પડે, પણ એ મય ન થઈ જાઓ. અંતે તો મનમાં એક વિચાર પરિપક્વ કરી રાખવો કે મારું કોઈ છે નહીં અને હું કોઈનો નથી, હું તો ફક્ત ભગવાનનો છું અને ભગવાન મારા પરમપિતા છે, આત્મા પરમાત્માનો છે, બાકી કોઈનો નથી. એમ આત્મનિષ્ઠાની દ્રઢતા કરી રાખવી મહારાજ કે, અને આત્મનિષ્ઠાની દ્રઢતાથી મહારાજે પરિણામ બતાવ્યું. મહારાજ કે આત્મનિષ્ઠાની દ્રઢતાથી ભગવાન રાજી થાય છે. શું કામ રાજી થાય છે? કેમ કે કોઈ વસ્તુમાં લેવાઈ જતો, પોતે હરીરી જતો નથી કે એની પર જે, અને આત્મનિષ્ઠાને કેળવવા માટે જાણી જાણીને તપ કરવાની જરૂર છે શરીરને, અને તપ કરાવે ને તો આ શરીરના જે સુખ છે એ સુખનો નાશ કરવાનો છે. શરીરના સુખ છે એ સુખને જતા કરવાના છે, અને જતા કરી અને ભગવાનને રાજી કરવાના છે. તો એ આત્મનિષ્ઠા કાઢવા માટે 4 જગ્યાએ આત્મનિષ્ઠા રહે છે, અને 4 જગ્યાએ દેહની નિષ્ઠા રહે છે. એ બતાવો કે 4 જગ્યાએ. પહેલામાં પહેલી તો એક ભોજનમાં રહે છે, સારું સારું ખાવાનું મળે તો ભોજનમાં રહે છે. બીજી દેહની નિષ્ઠા રહે છે એ સ્ત્રીમાં રહે છે, ત્રીજી અરીસામાં, અને ચોથી જે 3 નિષ્ઠાઓ રહે છે, એક ભોજનમાં, બીજી સ્ત્રીમાં, ત્રીજી એક ભોજનમાં, બીજી સ્ત્રીમાં, ત્રીજી અરીસામાં, અને ચોથી એ પોતાને દેખાય અરીસામાં રહે છે. તો એ કઈ રીતના રહે છે? તો ભોજન સારું જોવે તો સારા ભોજનને જોઈને લોભાઈ જાય. માધવભાઈ કરીને એક ભગત આવ્યા હતા ગઢપુરમાં મહારાજ પાસે. મહારાજને બધી ખાર ખબર પૂછી મહારાજે. પછી મહારાજ કે પાર્ષદને કે, પાર્ષદ ભગત જાઓ, અમને જમવાનો સમય થયો છે, મોટીબાની રૂમે લઈ જાઓ, મોટી લઈ જાઓ, મોટીબા જમવાનું આપશે. અને મોટીબાએ એમને જમવાનું પીરસ્યું છે. થાળીમાં 3 વક્કલ મૂક્યા છે, નીચે રોટલી મૂકી છે ઘઉંની, એની ઉપર બાજરીનો રોટલો ને એની ઉપર જુવારનો રોટલો મૂક્યો છે. અને એમ થાળી પીરસી અને પોતે પોતાના કામમાં લાગી જાય છે. પણ માધવજીભાઈને જે ભૂખ લાગી છે, તો એ ભૂખ લાગી છે ને, તો એટલા પૂરતો જ એક ઉપરથી જુવારનો રોટલો હતો, એ અને થોડું ઘણું શાક હશે એ ખાઈ લીધું છે, અને પછી ત્યાંથી વિદાય લઈ લીધી છે. ત્યારે જીવુબાએ જોયું કે આવો મહાન ભક્ત કોણ આવ્યા હતા. બહુ રાજી થયા કે એને બાજરી અને ઘઉં બાજુ તો જોયું જ નહીં. મહારાજ થોડો સમય થઈને મહારાજ જમવા માટે પધારે છે. મહારાજને કહે છે, બહુ રાજી છે. મહારાજને કે, મહારાજ તમે આજે ભગત મોકલ્યા હતા, કોણ હતા? ત્યારે મહારાજ કહે છે, કેમ? કે એને આવું કર્યું છે. મહારાજ કે, તો સિંહના તો સિંહ જ હોય ને, એ તો નિષ્કુળાનંદ સ્વામીના દીકરા હતા માધવભાઈ, એ તો સહેજે સહેજેના લોહીમાં વૈરાગ્ય હોય જ, એટલે એને અડતા નથી. એમ જાણી જોઈ અને ચાંદ્રાયણ વ્રત કરે, દાનના પાનાના વ્રત કરે. અરે એના કરતાં પણ નિત્ય ખાવું અને નિત્ય જે ભોજન કરે છે એમાં ભૂખ કરતાં ઓછું ખાવું એ મોટામાં મોટું તપ છે. જે ભૂખ લાગી હોય એના કરતાં થોડુંક ઓછું ખાવ. સદગુરુએ ગોપાળાનંદ સ્વામીએ પણ વાત લખી વાતમાં. સ્વામી કે પેટમાં જે 4 ભાગ હોય ને, એમાં 1 ભાગ અનાજથી ભરવો, એટલે ખાવાથી ખોરાકથી ભરવો, બીજો ભાગ પાણીથી ભરવો, અને બાકી 2 ભાગ હવાથી ખાલી રાખવા. ભૂખ લાગી હોય તો અડધું જ ખાવું સ્વામી કે, પાણીથી ભાગ ભરવો અને બાકી હવાથી એટલે ખાલી રાખવું. તો એ જે તપ છે એ તપે કરીને દેહને સીધો ઘા લાગે છે, અને સીધો ઘા લાગે છે ને તો એ દેહાભિમાન જીતાય છે અને એ નષ્ટ થાય છે. મુક્તાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી ગામડા ફરતા હતા જોડે. ત્યારે એક ગામનું નામ ભૂલી ગયો, પણ એ ગામમાં મંદિર બનતું હોય છે, અને મંદિરમાં દોરવાનું કામ, ચૂનો દોરવાનું કામ ચાલતું છે દિવાલોએ. ત્યારે મંદિરમાં કલર કામ ચાલતું, એટલે સહેજે મંદિરમાં સફાઈ કામ ઓછી હોય, એટલે મુક્તાનંદ સ્વામીએ ગોદડી પાથર્યા વગર નીચે જ લંબાયું, સુવાનું ચાલુ કર્યું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બાજુમાં સૂઈ જાય છે. ત્યારે સ્વામી એમ કહે છે, મુક્તાનંદ સ્વામી કે, સાધુરામ ગોદડી લો, આ કાંકરા કાંટા વાગશે, નીચે કાંકરા છે, વાગશે તમને. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ બહુ સરસ મુક્તાનંદ સ્વામી કીધું, સ્વામી તમે કેમ નથી લીધું? ત્યારે મુક્તાનંદ સ્વામી કે, મારે તો ચાલે, ભગવાનને રાજી કરવા છે, ગમે અહીંયા સૂઈ રહીએ તો ચાલે. તો ગુણાતીતાનંદ સ્વામી કહે કે તમારે ભગવાનને રાજી કરવા છે ને અમારે ભગવાનને રાજી નથી કરવા. તો આજ પછી અમે ગોદડી નહીં રાખીએ ને. આખી જિંદગી ગુણાતીતાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની જેમ વગર ગોદડીએ નીચે ભોય પથારીએ ભોય સૂતા હતા. એમ દેહ જીતાય, એમ દેહાભિમાન
જીતાય છે. બીજું કે જાણી જાણી કષ્ટ ભોગવે. મહારાજ વચનામૃતમાં પણ લખે કે હારી પેટ ટાઢવાય, હારી પેટ ટાઢવાય તો એ ગોદડી ઓઢવી નહીં, માથે મૂકી રાખવી. મહારાજ કે એમ જાણી જોઈને ટાળ તડકો ને વરસાદને વેઠે ત્યારે એ દેહાભિમાન જીતાય એમ છે. અઘરું છે, બહુ અઘરું છે. એ ન પડાય આપણને એમ થાય, પણ એ માર્ગે ચાલે ને તો એ મહારાજ એની ઉપર રાજી થાય છે. એની પ્રેક્ટિસ કરે તો એ મહારાજ એની ઉપર રાજી થાય છે. બીજું, અરીસા સામે જુએ ને, સ્ત્રી કોઈ સારી જોઈ જાય તો એનું મન લલચાઈ જાય છે. કોઈ સારું રૂપ જોઈ જાય તો એ મન લલચાઈ જાય છે. એમ અરીસાની સામે જુએ તો એ પૂજામાં બેઠો હોય, બહુ સારો ભગત, એવા ઘણા ભક્તો છે જે પૂજામાં બેઠા હોય તો અરીસો તિલક ચાંદલો કરવા માટે રાખ્યો હોય છે. પણ ઘણીવાર એવું બને છે કે એ મુરબ્બીઓ એ અરીસાને જોઈ અને મોઢા પોરા કરીને અંદર દાંત જોયા કરે છે, મોઢાની અંદર જીભડે જોયા કરે છે, અને અંદર શું જોવાનું બાકી? સામે બેઠો એ ભગવાનને જોવા કરતાં અરીસામાં પોતાને વધારે જોયા કરે છે. તો એ દેહાભિમાનને ટાળવાનો ઉપાય, આ અરીસાની જરૂર છે, જમવાની જરૂર છે, પણ કેટલી? દેહને ભાડું જોઈએ એટલું જોઈએ, બાકી વધારે જોઈતો નથી. એવી રીતે મહારાજ અહીંયા સમજાવે છે કે આત્મનિષ્ઠાની દ્રઢતાની ખાસ જરૂર છે. અતિશય દ્રઢતા જોઈએ. અને તથા એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિશે અરુચિ, એવો વૈરાગ્ય મહારાજે કીધો કે ભગવાન વગર બીજી બધી જગ્યાએ અરુચિ હોવી જોઈએ. જો આત્મનિષ્ઠા, પહેલો સ્વધર્મ બતાવ્યો, વર્ણાશ્રમના ધર્મની વાત કરતા સ્વધર્મ બતાવ્યો, આત્મનિષ્ઠા એટલે જ્ઞાન બતાવ્યું, ત્રીજા નંબરમાં વૈરાગ્ય બતાવ્યો. મહારાજ કે ભગવાન સિવાય કોઈ જગ્યાએ રુચિ ન રહેવી જોઈએ, એને મહારાજ કે એવો વૈરાગ્ય હોવો જોઈએ. અને ચોથું મહારાજ કે છે ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ હોવી જોઈએ. ભગવાનની વિશે શું હોવું જોઈએ? મહારાજ કે ભગવાનની વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ હોવી જોઈએ. એક તો ભગવાનનો મહિમા હોવો જોઈએ કે કેટલા મોટા ભગવાન મને મળ્યા છે, અને એ ભગવાન પાસે હું સકામ ભક્તિ કરું, એ કામનું નથી મારે. એ સકામ ભક્તિ શું કરવી? કેમ કે આટલો મોટો ભગવાન મારી પર રીઝતો હોય, માનો કે કોઈ બહુ મોટો રાજા રીઝે અને એની પાસે જઈ અને એમ કે 5 કિલો ડુંગળી આપો કે એકાદ 2 બકરા આપો, મારું જીવન હું ગુજારી લઉં. તો રાજા કહેશે મૂર્ખ, તને મારી પાસે આવીને માગતાય ન આવડ્યું? એમ આટલા મોટા ભગવાનને રાજી કરવા છે તો પછી સકામ ભક્તિ કરવી જરૂરી નથી. મહારાજે પ્રથમ પ્રકરણના 42માં વચનામૃતમાં પણ કીધું, મહારાજ કે ભગવાનનો ભક્ત 4 પ્રકારની મુક્તિને ન ઈચ્છે તો શું ઈચ્છે? ભગવાનની સેવાની ઈચ્છે, ભગવાનની પ્રસન્નતાને જ ઈચ્છે, બાકી કઈ ઈચ્છે નહીં. તો ભગવાનની પ્રસન્નતા શેમાં છે? નિષ્કામ ભાવે ભક્તિ કરે એમાં ભગવાનની પ્રસન્નતા છે. તો મતલબ શું છે? મહારાજ વચનામૃતમાં બતાવે છે, મધ્ય પ્રકરણના 28માં વચનામૃતમાં મહારાજ બતાવે કે કદાચ સૂર્ય ચડાયો હોય અને એની પાસે રહીને અમે નીકળતા હોય ને એને દર્શન આપતા હોય ને, તો એ મહારાજ કે એમ ન કે મહારાજ મને આ દુઃખમાંથી બહાર કાઢો. એમ ઉલટાનો રાજી થાય કે મહારાજ હવે હું બહુ જલ્દી તમારી પાસે આવી રહ્યો છું. એમ મહારાજ કે જેને હોય તો એને મહાત્મા છે નિષ્કામ ભક્તિ. ફૈબા જુઓ, મછિયાઓના ફૈબાને મહારાજનો કેટલો મહિમા. મહારાજ કે ફૈબા માગો તમે મારી પર, હું તમારા પર બહુ રાજી થયો છું. ફૈબા કે મહારાજ રાજી થયા હોય તો મને એક વરદાન આપો. તો બોલો ને શું જોઈએ છે તમારે? તમે ન આપો, તમે માગો ને હું ન આપું એવું આ બ્રહ્માંડમાં કંઈ છે નહીં. કે ના, એ કંઈ જોઈતું નથી, આમ તો બધું બહુ મારી પાસે છે, પણ મને એક વરદાન આપો. બોલો. તો કે તમે જે આ દરેક દિવસે નકોડા ઉપવાસ કરો છો ને, એ ઉપવાસ તમે બંધ કરી દો, થોડું ઘણું ફરાળ લેતા જાઓ. મહારાજ કે તો તમે મારા માટે માગ્યું, તમારા માટે શું માગ્યું? પણ ભગવાનના ભક્ત માટે, નિષ્કામ ભક્ત માટે જો આવી માંગણી હોય છે, મારો સ્વામી રાજી થાય, મારો સ્વામી કેમ કરીને સુખી થાય, એ કેમ આનંદ મારે, એ જ માંગણી હોય છે. ફરી મહારાજ કે તમે માગો ત્યારે મહારાજ એમ કહે છે કે ફરી માગો ત્યારે ફૈબા એમ કહે છે, મહારાજ ફરી જો તમે આપવાનું કહેતા હોય તો એટલું આપો કે તમે જે આડા દિવસે અને માઘ સ્નાનમાં ઠંડા પાણીએ જે નાવ છો ને, એ થોડું થોડું ગરમ પાણી લેતા જાઓ. બસ આ વરદાન મને આપો. અરે મહારાજ કે આ તો તમે મારું બધું માગો છો, ત્રીજું માગ્યું, ચોથું માગ્યું, પણ બધું મહારાજ માટે જ માગ્યું. મહારાજ ફટ સિંહાસન પરથી ઊભા થઈ ગયા, રાજી થઈ ગયા. મહારાજ કે જો આને નિષ્કામ ભક્ત કહેવાય છે. એમ ભગવાનની વિશે મહાત્મ્ય સહિત નિષ્કામ ભાવની ભક્તિ. બલિરાજાનો ઇતિહાસ ક્યાં ભૂલાઈ જાય એમ છે. શ્રીમદ ભાગવત પુરાણમાં બહુ સરસ રીતે બલિરાજાનો ઇતિહાસ વર્ણવ્યો છે, પણ ટૂંકમાં આપણે અહીંયા લઈ લઈએ તો એ બલિરાજાને ઘેર વામન સ્વરૂપે ભગવાન જ્યારે
માગવા માટે આવે ત્યારે એનો ગુરુ શુક્રાચાર્ય છે ને કહી દે છે કે આ તો કપટી વિષ્ણુ છે અને તારી માથેથી બધું લઈ લેશે, તારી પાસેથી આ બધું લઈ લેશે. ત્યારે એમ કહે છે બલિરાજા કે જેની આગળ બધાય ભિખારી થઈને ઊભા રહે છે એ દાતા આજે મારી ઘેર ભિક્ષુક થઈને આવ્યો છે ને હું દાતા થયો છું, તો મારા ભાગ્યનો પાર નથી. મારી કીર્તિ આ બધાય લોકોમાં ફેલાઈ, આખા બ્રહ્માંડમાં ફેલાઈ જશે કે જેની આગળ આખું બ્રહ્માંડો ભિક્ષા માગે છે એ દાતા આજે મારી ઘરે ભિક્ષુક બનીને આવ્યો છે અને હું એનો દાતા છું, એટલે આપવા દો મને, તમે ચિંતા ન કરશો. અને એ સંકલ્પને જ્યારે વામન ભગવાન મુકાવે, કથા બહુ લાંબી છે પણ વામન ભગવાન જ્યારે સંકલ્પને મુકાવે છે ત્યારે બલિરાજા સંકલ્પ મુકાવતાની સાથે વામન સ્વરૂપ વિરાટ સ્વરૂપ થાય છે અને બે પગલામાં આકાશ ને પાતાળ બધું માગી લે છે, આખું બ્રહ્માંડનું રાજ માગી લે છે, એનું જેટલું ચાલતું એ બધું માગી લે છે. હવે ત્રીજું ડગ મૂકવાની વાત થાય છે, 3 પગલા પૃથ્વી માગવાની વાત થાય છે, ત્યારે ત્રીજું ડગ માગવા માટે બલિરાજા એમ કહે છે કે આ બધું જ આપણું આપેલું છે અને આ બધું જ આપણે પાછું લઈ લીધું છે, પણ હવે મારી પાસે બીજું કંઈ આપવા જેવું નથી. હા, એક આ કર્તવ્ય રૂપ જે મારું શરીર છે એ મારું છે અને એ પણ આપે જ આપેલું છે. આપ કહેતા હોય તો તમે આ છાતી ઉપર પગ મૂકી દો અને આ પણ હું તમને શ્રી કૃષ્ણ અર્પણ કરી દઉં છું, એમ કરીને ભગવાનને કહે છે. મહારાજે એના છાતી ઉપર ચરણાવીને મૂક્યો અને એ છાતી પર ચરણાવીને મૂકતા પહેલા શુક્રાચાર્ય ફરી એક વખત એને ચેતવે છે, જોજે આ તને પાતાળમાં ગાલી દેશે. તો એ બલિરાજા પાછો નથી પડતા અને એમ કહે છે કે ભલે પાતાળમાં ગાલી દે તો પાતાળમાં, પણ આ જે માગનાર કોણ છે એનો મહિમા હું જાણું છું. અને એ મહિમા એ સહિત જ્યારે એ આપે છે ત્યારે ભગવાન વામને પોતાનો જમણો પગ એની છાતીમાં મૂક્યો છે અને કડર ભોગ કરતા સીધો સુતર લોકમાં એને વાસ કરાવી દીધો છે. વાસ કરાવ્યા પછી ભગવાન એની પર બહુ રાજી થયા છે. ભગવાન એમ કે જો તારી પર બહુ પ્રસન્ન થયો છે, તે મહિમાયુક્ત ભક્તિ કરી છે, માગ તારે શું જોઈએ છે? તો માગવાનું જ્યારે કહે છે ત્યારે બલિરાજા એમ કહે છે કે મને આપવું હોય તો બીજું કંઈ ન આપો, બસ અખંડ આપણા આ સ્વરૂપના હું દર્શન કર્યા કરું એ મને વરદાન આપો. જો માગવું હોય તો એમ માગી શકત કે આ બધું તમે લઈ લીધું મને પાછું આપી દો, પણ નિષ્કામ ભાવની ભક્તિ ફક્ત મને આ તમારું જે સ્વરૂપ મારી સામે ઊભું કર્યું છે એ સ્વરૂપના હું અખંડ દર્શન કર્યા કરું એવું મને વરદાન આપો. અને બલિરાજાને વરદાન આપીને ભગવાન એના બંધનમાં બંધાઈ ગયા છે. આજ દિન સુધી એના દ્વારે, બલિરાજાના દ્વારે ભગવાન એને અખંડ દર્શન આપી રહ્યા છે. મહારાજે કીધું છે કે જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે ને ત્યાં સુધી બલિ જા, હું તને દર્શન આપ્યા કરીશ. અને એને ચિરંજીવી કરી દીધો છે. એમ ભગવાન રાજી થાય છે. તો નિષ્કામ ભાવની ભક્તિ કરવી તો આમ ભગવાન આપણી ઉપર રાજી થાય છે. એ 4 સાધનને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. અને એ 4 સાધન તેને એકાંતિક ધર્મ કહેવાય છે. આ 4 સાધનો છે ને એને જ એકાંતિક ધર્મ મહારાજ કે કહેવાય છે. અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમામાં આપણા સત્સંગમાં કેટલા છે મહારાજ કે એવા તો કેટલાય આ સમામાં છે. અને જે ભગવાનનો ભક્ત હોય, હવે આ જે 4 વાત કરીને એ જરાક અઘરી પડે એમ છે. મહારાજે બીજો માર્ગ બતાવ્યો છે. હવે આ 4 વસ્તુ છે એ રાખવી ઘણી કઠણ છે, પણ એ માર્ગ ઉપર ચાલીએ તો એ મહારાજ રાજી થાય એમ છે. હવે મહારાજ સભા સામું જોવે છે ત્યારે મહારાજને એમ લાગે કે આ મારા બધા ઢીલા પડી ગયા એમ લાગે, લાવ જરાક ઢીલું કરી દો. એટલે મહારાજે ત્યાં ઢીલું કર્યું છે. ઢીલું કરતા મહારાજ એમ કહે છે કે અને ભગવાનનો ભક્ત હોય, આ બીજો માર્ગ મહારાજે બતાવ્યો છે. અને ભગવાનનો ભક્ત હોય તેને ખાતા પીતા નાતા ધોતા ચાલતા બેઠતા સર્વ ક્રિયાની વિશે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. મહારાજે સહેલો રસ્તો બતાવ્યો કે તો એકાંતિક અખંડ ચિંતન થશે ભગવાનના સ્વરૂપનો, તો એકાંતિક ધર્મ પડશે અને એને એકાંતિક ભક્ત જ કહેવાય છે જેને અખંડ ચિંતન થાય છે. મહારાજે પ્રથમના 15મા વચનામૃતમાં આ વાત કરી છે. મહારાજ કે જેને ભગવાનના સ્વરૂપનું અખંડ ચિંતન થયા કરે છે, ધ્યાન થયા કરે છે, ભગવાનનું ધ્યાન કરવું ને એ એકાંતિક ધર્મનો, એકાંતિક ભક્તનો ધર્મ છે અને એને પણ એકાંતિક ભક્ત કહેવાય છે. ખાતા પીતા નાતા ધોતા ચાલતા બેઠતા સર્વ ક્રિયાની વિશે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું મહારાજ કે. અને એનાથી હેલો મહારાજ કે છે. અને જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતન કરવું અને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું. મહારાજ કે જો અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ને ત્યારે અંતરમાં ભગવાનનું ચિંતન કરવું અને ભગવાનની મૂર્તિની સામે સામે જોઈ રહેવું. મહારાજ કે જો વિક્ષેપ ન હોય ત્યારની વાત છે.
પણ પેલું કેવું છે કે આત્મનિષ્ઠા, સ્વધર્મ, વૈરાગ્ય ને ભક્તિ નિષ્કામ ભાવની એ જરા કઠણ છે, એટલે અંતરમાં વિક્ષેપો તો ચાલવાના છે, પણ આ એક રસ્તો મહારાજે સહેલો બતાવ્યો છે કે અખંડ ચિંતન કર્યા કરવું, પણ ક્યારે? જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય. અંતરમાં વિક્ષેપ હોય તો શું કરવું મહારાજ કે? અને જો અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા, વિષય એ સર્વેથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું મહારાજ કે. શું કરવું જોઈએ? જ્યારે અંતરમાં વિક્ષેપ થાય ત્યારે પાછી આત્મનિષ્ઠા કેળવવાની વાત મહારાજ બતાવે છે કે આ બધાથી હું જુદો છું. સમજ્યા? આ બધાથી હું જુદો છું એવું સમજવું. અને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. જ્યારે એ સંકલ્પનો વિરામ થાય, બધાથી પોતાની જાતને જુદો સમજે ને હું તો અક્ષર છું ને સુખરૂપ છું એવું જ્યારે સમજે ત્યારે મહારાજ કે પાછો ભગવાનના સ્વરૂપનું, મૂર્તિનું ચિંતન કરવું. અને આ દેહને વિશે પોતાનું સ્વરૂપ માનવું નહીં. મહારાજ શું કહે છે? આ દેહને વિશે પોતાનું સ્વરૂપ માનવું નહીં, દેહના જે સંબંધી છે તેને પોતાના સંબંધી માનવા નહીં. કેમ? જે આ જીવ છે તે 84 લાખ જાતના દેહને પૂર્વે ધરી આવ્યો છે, અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વેને પેટ જન્મ દીધા છે, તથા જગતમાં જેટલી કુતરીઓ, મીંદડીઓ, જેટલી વાનરીઓ એ આદિક જે 84માં જીવ છે તે સર્વેને પેટ કેટલીક વાર જન્મ ધર્યા છે. મહારાજે બહુ સરસ અહીંયા વાત કરી છે. મહારાજે જો આત્મનિષ્ઠાની વાત કરી, વૈરાગ્યની વાત કરી, દેહમાંથી પોતાનો જે મમત્વપણું, અહમપણું છે તોડી નાખવું, દેહના સંબંધીમાંથી જે મમત્વપણું છે તોડી નાખવું. મહારાજ કે કેવી રીતે? તો કે આ જગતમાં જેટલી કોઈ દેખાય છે ને સ્ત્રી જાતિ, બધાને પેટ આપણે જન્મ લીધા, તો પછી એ કઈને આપણે માતા કહીશું? આ તો કેવું છે કે બહુ સરસ મોંઘો સફારી સૂટ સીવડાવી દીધો છે, એ 6000 રૂપિયાનો છે, તો આપણે સફારી સૂટ નથી, આપણે સફારી સૂટના પહેરનારા છે, એમ મહારાજ કે જાણવું. તો કેવી રીતે થાય છે? તો કોઈની પાસે માનો કે 1960નું કે 1970નું આજે કોઈ પેન્ટ કે શર્ટ હશે અને સીવડાયેલું કપડું કે કોઈ એનું કાપડ એટલું જૂનું પોતાની પાસે ને કદાચ સંઘરી રાખ્યું છે ને તો સડી ગયું હશે, બગડી ગયું હશે. એમ 84 લાખ યોનિઓ છે. 84 લાખ યોનિઓમાં કેટલી વિવિધતા મહારાજે કરી છે. કેટલો મોટો ફેશનેબલ વ્યક્તિ આપણે કહેવાય તો ચાલે કે મહારાજમાં કેટલી ફેશન રહેલી છે. મહારાજે આ જીવાત્માને 84 લાખ ચોઈસ આપી છે કે ક્યારેક ગધેડાનો સૂટ આપ્યો, ક્યારેક કૂતરાનો સૂટ આપ્યો, ક્યારેક એમ કહે છે કે બહુ એમ કે આ ફિટ નથી થતો તો એક કામ કર, જા હાથીનો સૂટ પહેર, તે તારા માટે યોગ્ય છે. એમ હાથીનો બનાવ્યો. આજે આપણને મનુષ્યનું કપડું આપ્યું છે અને આપણે એમ કહીએ કે હું ફલાણો છું, હું મનુષ્ય છું, હું આ છું, હું આ ભગત છું. આ નથી, હું આત્મા છું. મહારાજ કે એવી રીતે બધાને, અને પોતાના દેહના જે સંબંધી જેના થકી આપણે દેહને પ્રગટ થયો છે આપણો, એ આ સંસારમાં છે એની સેવા કરવી જોઈએ. પણ આટલો વિવેક હોવો જોઈએ કે જેમ પૂર્વજન્મના હતા ને એમ આજ મા બાપ છે. માત્રા દાદરનો ઇતિહાસ પ્રસિદ્ધ છે. પોતાના બાપનું વેર વારવા માટે એમના કુટુંબીઓ બહુ ચડાવે છે, પણ મહારાજ પાસે જાય એટલે સંતોનો સમાગમ થાય, વળી પાછા પડે, વળી પાછા ચડાવે આ લોકો, એના સંબંધીઓ. એમ કરતાં કરતાં ઘણો સમય થાય છે અને આ ક્ષત્રિયનું લોહી તો એક દિવસ તો એમ જ થઈ જાય કે આજે વેર વાળવું જ છે, અને ઢાલ, બખ્તર, તીરકામઠા લઈ, બંદૂકો લઈ અને નીકળે છે મારવા માટે, પોતાના બાપનું વેર વાળવા માટે. ત્યારે એને મનમાં એમ એક વિચાર આવે કે લાવ ગઢપુર મહારાજના દર્શન કરતો જાઉં, પછી આગળ નીકળીશ. હવે સંકલ્પ નક્કી જ કરી લીધો છે એટલે વેર વાળવું જ છે. મહારાજના દર્શને જાય. મહારાજ કે કેમ માત્રા આ બધું શું છે? ત્યારે મહારાજને કે મહારાજ તો જાણતા હોય, તેમ છતાંય પૂછે છે. મહારાજને કહે છે મહારાજ આજે તો બાપનું વેર વારવું જ છે એમ નક્કી કર્યું. 8-10 એના સાથીઓને લઈને નીકળે છે. મહારાજ કે હા વાત સાચી છે, વેર તો વારવું જ જોઈએ, જાઓ વેર વારો. પણ તમે એક કામ કરજો, રસ્તામાં અગતરાય આવે છે ને તો તમે પર્વતભાઈને મળતા જજો. એક મહારાજ છે ને સ્ટેન્ડ વચ્ચે મૂકી દે, પોતાથી કહેવાય નહીં. અને એ વાત કદાચ એને ન મનાય તો ભગવાન માણ્યા છે એટલે વાત બને, પણ નીકળ્યો છે અત્યારે એ વાત નથી મનાતી. એને ત્યારે સમય એવો છે, જે સમય એવો એની અંદર વર્તે છે પણ વાત નથી મનાતી. મહારાજે થોડોક સમય લેવા માટે એને આગળ ધકેલે છે કે અગતરાઈ જાઓ અને પર્વતભાઈને મળીને પછી આગળ જજો. ભલે મહારાજ આપની જેવી આજ્ઞા. અને ઢાલ, તલવાર, બંદૂક ને બધું લઈ અને પોતાના સાથીઓને લઈને અગતરાય મહારાજની આજ્ઞા થઈ છે એટલે અગતરામાં જાય છે. અગતરાયમાં જાય છે અને પર્વતભાઈને મળે છે. પર્વતભાઈ એમ કહે છે કે ઓહો માત્રા કેમ આવ્યા છો? મહારાજની આજ્ઞા છે, હું વેર વારવા જતો હતો તો કે પર્વતભાઈને મળતું હતું, બહુ સારું થયું, બેસો બેસો. અને આ બધાને છે ને ઉતારો આપો, બધાને ઉતારે જરાક ફ્રેશ થઈ જાય, એમને જમાડો અને ઉતારે મોકલી દે છે. આ બાજુ માત્રાના માથે હાથ મૂકી અને પર્વતભાઈ ઉપદેશ આપ્યો છે, માત્રા તું કોને મારવા જઈ રહ્યો છો?
કે મારા બાપનો વેરી છે એને મારવા. અરે તું કયા બાપના વેરીને મારવા જઈ રહ્યો છો? તારા કેટલા બાપ થયા તને ખબર છે? પૂર્વે 84 લાખ યોનિઓ થઈ ગઈ અને 84 લાખ યોનિઓમાં જેટલા બાપ હતા, શું બધાને વેર મારવા જઈશ તું? તો આ જન્મે વેર ન વાળે તો શું વાંધો? અરે આવા મોટા ભગવાન મળ્યા છે, એ વેર વાળતા વાળતા કદાચ તને જો ઘા લાગી ગયો અને આવો અમૂલ્ય મનુષ્યનો દેહ પડી ગયો, તો આવો સારો સત્સંગ ને આટલા મોટા ભગવાન મળે છે, એનું શું થશે માત્ર? અને એ ઉપદેશ જ્યારે પર્વતભાઈનો એને અડી ગયો અને ત્યાં જ હથિયાર બધા પર્વતભાઈના પગમાં મૂકી દીધા. પર્વતભાઈને કે હું સાચી વાત છે, ભૂલો પડ્યો. અને પર્વતભાઈના દર્શન કરી પેલા મિત્રોને એમ સમજાવી દે છે, સાથી મિત્રોને, કે આપણે હવે વેર વાળવું નથી. જેને જે કહેવું એ કે તમે બધાય પાછા સુખેથી પોતાને ઘેર જાઓ, હું હવે જાઉં છું મહારાજ પાસે, મહારાજને દર્શન કરીને પછી આવીશ. પછી મહારાજ પાસે જાય. મહારાજ કે શું કીધું? ત્યારે મહારાજ કે પર્વતભાઈ મને પાછો વાળી દો મહારાજ, એટલા માટે જ મહારાજ કે અમે તમને ત્યાં મોકલ્યા હતા. અને એવી રીતે માત્ર દાદરને પણ મહારાજે પર્વતભાઈ પાસે મોકલાવી અને આ જ્ઞાન અપાયું છે. તો મહારાજ કે પૂર્વે જે આપણે આ બધા થઈ ગયા છે, અને મહારાજ પાછું મૂકે છે કે આ જગતમાં એવી પાછી સ્ત્રીઓ છે, કઈ સ્ત્રી છે જેને એને નથી કરી? એમ આ જગતમાં જેટલી સ્ત્રીઓ છે બધાને પેટે જન્મ ધારણ કર્યો છે અને બધી એને સ્ત્રી કરી છે, અને સર્વેને પોતાની સ્ત્રી કરી છે. અને તેમજ એ જીવે સ્ત્રીના દેહ ધરી ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે તે સર્વેને પોતાના ધણી કર્યા છે મહારાજ કે. એટલા માટે જેમ એ 84 લાખ જાતના સગપણને હમણે માનતા નથી, તથા 84 લાખ જાતના દેહને પોતાનું દેહ માનતા નથી, તેમજ આ દેહને પોતાનું સ્વરૂપ માનતા નથી, અને દેહના સંબંધીને પોતાના સંબંધી માનતા નથી, કેમ જે 84 લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નથી, તો આ દેહનો સંબંધ પણ રહે જ નહીં. 84 લાખ યોનિઓમાં તે સંબંધ નથી રહ્યો, તો શું આજે આ સંબંધ રહેવાનો છે? મહારાજ કે એ જૂનું જે કાપડ છે એ અત્યાર સુધી સંગ્રહી નથી રહ્યો, એમ જૂના જે દેહ છે આપણે યાદ નથી કરતા, તો આ દેહ ક્યાં સુધી રહેવાનો છે? આ દેહ પણ આજે નહીં કાલે ગમે ત્યારે પડી જવાનો છે. તો આના સંબંધીઓ પણ જતા રહેવાના છે, આની સાથેનો સંબંધ પણ કપાઈ જવાનો છે. કેમ જે 84 લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહીં, તો આ દેહનો સંબંધ પણ નહીં જ રહે. તે માટે દેહ ગેહાદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને તથા દેહ ઇન્દ્રિયો અંતઃકરણ તેને જુદું પોતાનું સ્વરૂપ જાણીને પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી. મહારાજે આ સહેલો રસ્તો બતાવ્યો. મહારાજ કે દેહ ગેહાદિક સર્વેમાંથી વૃત્તિ તોડી નાખવી, બધાને અસત્ય જાણવા, ઇન્દ્રિયો અંતઃકરણથી હું જુદો છું એવું જાણીને પોતાના ધર્મમાં રહી મહારાજ કે ભગવાનની વિશે નિષ્કામ ભાવે ભક્તિ કરવી, અને દિવસે દિવસે ભગવાનનું મહાત્મય અતિશય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર કરવો. મહારાજ કે ભગવાનનું મહાત્મય અતિશય જણાય એટલે શું કરવું જોઈએ? મહારાજ કે સાધુનો સંગ નિરંતર કર્યા કરવો. બહુ સરસ મહારાજે અહીંયા વાત કરી છે કે જો જેની પાસે જેવો હોય ને એ જ આપે. ભગવાનનું મહાત્મય છે ને એ ભગવાનનો એકાંતિક ભક્ત હોય એ જ સમજાવી શકે, બાકી બીજાની કોઈની તાકાત છે નહીં. કેમ કે શાકભાજીની લારીએ જાઓ તો ત્યાં બટાકા રીંગણા જ મળે, ત્યાં સોનાનો વેપાર થતો નથી. અને સોનાની દુકાને જઈને આપણે કિલો બટાકા માગીએ ને તો એ સોની એમ કે જાઓ સામે શાકભાજીની લારીમાંથી લઈ લો, અહીં તો સોનાના વેપાર થાય છે. એમ ભગવાનનો ભક્ત છે, ભગવાનનો જે સાધુ છે એ ભગવાનનું મહાત્મય ધીમે ધીમે કરીને એને સમજાવે છે. જેમ વૈદ્ય પાસે જાઓ તો એ દરેક જે એના ઔષધો છે એના ગુણ સમજાવી એનો મહિમા કઈ અને એ તમને સુવર્ણ ભસ્મ હોય કે તાંબાનું ભસ્મ હોય કે ચાંદી ભસ્મ હોય, એ બધાય અલગ અલગ પ્રકારના મહિમા સમજાવીને એમને આખો જે ચાતુર્માસ આખો શિયાળો છે, આખો શિયાળો મધ સાથે ચાટતા કરી દે છે. એવી રીતે ભગવાનના જે ભક્ત છે, ભગવાનના જે સાધુ છે એ ભગવાનનો મહિમા સમજાવીને ભગવાનના રસ્તે વાળે છે. એટલે મહારાજ કહે છે કે સાધુનો સંગ નિરંતર કર્યા કરવો. અને જે આવી રીતે નથી સમજતો અને કેવળ દેહાભિમાની પ્રાકૃતમતીવાળો છે અને તે જો સત્સંગમાં પડ્યો છે તો પણ એને પશુ જેવો જાણવો. મહારાજે અહીંયા ઢીલું કરી દીધું. મહારાજ કે આવો મહિમા નથી સમજતો અને સત્સંગમાં પડ્યો છે તે કેવો છે? તો એ પશુ જેવો એને જાણવો. અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે, તેને કરીને પશુનું પણ કલ્યાણ થાય છે, તો મનુષ્યનું થાય તેમાં શું આશ્ચર્ય છે? પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય.
એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કહી એવી સમજણ હોય તેને જ કહીએ. મહારાજ કે કલ્યાણ તો આ સંપ્રદાય, આ સત્સંગનો એવો પ્રતાપ છે તો પશુના પણ થઈ જાય. જો તમે ઈટોલામાં બળદનો, બાપુભાઈ કીધું જીજીભાઈના બળદનો ઉદ્ધાર મહારાજે કર્યો છે, અને આ કરશન બાંભણિયા એના બળદનો ઉદ્ધાર મહારાજે કર્યો. દેવજી ભગત જોતા પેલા નિત્યાનંદ સ્વામીની દવામાં બકરીનું દૂધ આવ્યું, બકરીના કલ્યાણ, માખણના કલ્યાણ, મકોડાના કીડીના વસરમભાઈના સંકલ્પથી કીડા મકોડાના કલ્યાણ મહારાજે કર્યા છે. પણ એ કલ્યાણમાં આ કલ્યાણમાં બહુ મોટો ફેર છે. આમાં મહારાજ એમ કહે છે કે ભગવાનના આ સત્સંગનો એટલો મોટો પ્રતાપ છે તો કલ્યાણ થઈ જાય છે. કલ્યાણ થાય છે એનો મતલબ કે એ દેહમાંથી પછી સત્સંગમાં જન્મ લે છે, અને એકાંતિક ધર્મ જ્યારે પાળે છે ત્યારે જ આત્યંતિક કલ્યાણને પામે છે. એવું મહારાજે વચનામૃતમાં વાતો કરી છે. મહારાજ કે એકાંતિક ધર્મને પાળ્યા વગર આત્યંતિક કલ્યાણ એનું થતું નથી. મહારાજે પ્રથમના 19મા વચનામૃતમાં વાત કરી. મહારાજ કે ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય ભરેલા હોય જેને એકાંતિક ભક્ત કહેવાય ને ત્યારે આત્યંતિક કલ્યાણ થાય છે. એ વગર આત્યંતિક કલ્યાણ થતું નથી. કલ્યાણમાં બહુ ફેર છે. ભલે મહારાજ પધાર્યા છે, જો સિદ્ધવલ્લભ રાજાનો પ્રસિદ્ધ ઇતિહાસ છે, પ્રગટ ભગવાન મળ્યા છે, તો એનું કલ્યાણ થયું નથી. એનું કલ્યાણ થયું છે, આત્યંતિક કલ્યાણ નથી થયું. મહારાજે કીધું કે બોટાદમાં શિવલાલ થઈને તું પ્રગટ થઈશ, ત્યાં શિવલાલ થઈને પ્રગટ થયા છે. સેવાકરામ સાધુને મહારાજ મળ્યા, 2 મહિના સુધી એની સેવા કરી, તો એ સેવાકરામનું કલ્યાણ, આત્યંતિક કલ્યાણ નથી થયું, કલ્યાણ થયું. એને જિંજરમાં જન્મ લેવો પડ્યો ખોડાભાઈ તરીકે, અને એનું કલ્યાણ થાય. એમ તો સંપ્રદાયમાં અનેક ઇતિહાસો છે જે કલ્યાણ થયા છે, પણ આત્યંતિક કલ્યાણ તો જ્યારે એકાંતિક ભક્ત થાય છે ને ત્યારે થાય છે. મહારાજ કેવી સમજણ તો પ્રથમ કહી તેઓ જે છે તો આત્મજ્ઞાન, સ્વધર્મ, ભક્તિ, ભગવાનને મહાત્મા સહિત નિષ્કામ ભક્તિ અને જે વૈરાગ્ય, આ વસ્તુ હોય ને તેને એકાંતિક ભક્ત કહેવાય છે, અને એ જ આત્યંતિક કલ્યાણને માન્ય છે. અને એવો જ એકાંતિક ભક્ત હોય તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. જો જે પહેલો જે કહ્યો ને એવો જે ભગવાનનો ભક્ત છે તે જ અક્ષરધામમાં જાય છે. કલ્યાણની વાત આવી ને અહીંયા કે અર્ચી માર્ગે કરીને કહેતા કે સીધો અહીંયાથી મહારાજે પ્રથમ પ્રકરણના 64મા વચનામૃતમાં વાત કરી, 65મા વચનમાં વાત કરી. મહારાજ કે બ્રહ્મરંધ્ર સુષુમ્ના નાડીની વાત કરતા બ્રહ્મરંધ્રની વાત કરી. બ્રહ્મરંધ્રમાંથી અર્ચી માર્ગ સીધો અક્ષરધામ સુધીનો ખુલે છે, અને એ તેજનો જે પુંજ છે એ જ સેકન્ડમાં મહારાજના ધામમાં જઈને રહે છે. તો એ અર્ચી માર્ગ શ્રીમદ ભાગવત પુરાણમાં પણ બતાવ્યો છે કે ઉત્તરાયણમાં ગતિ કરે છે સૂર્ય, ત્યારે અહીંયાથી સૂર્યના લોકમાં જાય, દેવતાના લોકમાં જીવ જાય. એમ તેજસ્વી લોકોમાં જતા જતા, તેજસ્વી દેવતાઓના લોકોમાં જતા 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 ભગવાનનો ધામ અક્ષરધામમાં પહોંચે છે. પણ ધૂમ્ર માર્ગ બીજો માર્ગ બતાવ્યો છે મહારાજે, અને મહારાજ એવું કહે છે કે એ અક્ષરધામમાં જાય છે પણ એ અર્ચી માર્ગે કરીને જાય છે. બીજો માર્ગ ધૂમ્ર માર્ગ છે, ભાગવતમાં પણ બતાવ્યો છે મહારાજે કે ધૂમ્ર માર્ગ એટલે દક્ષિણાયણમાં જાય છે. આ ઉત્તરાયણમાં જાય છે, પેલો દક્ષિણાયણમાં જાય છે. દક્ષિણાયણમાં જાય ને ત્યારે એ અંધકાર ભરેલા માર્ગમાં જાય છે, અને એમાં યમપુરીની યાતના પણ આવે છે, 1,84,ના જન્મો પણ આવે છે, અને એ જીવ ફરતો 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 પછી ધુમાડામાં જાય છે, ધુમાડામાંથી વાયુમાં વાદળામાં જાય છે, અને વાદળામાંથી પાછો પાણી થઈને વરસે છે. ત્યારે એ જીવ ક્યારેક ઘાસચારામાં જાય છે, ત્યારે પશુના દેહમાં જાય છે, અને ત્યાંથી પ્રગટ થાય છે. ક્યારેક અનાજમાં આવે છે, ધન ધાન્યમાં, ત્યારે મનુષ્યના દેહમાં આવે છે, અને મનુષ્યના દેહમાં આવી અને રક્તકણ થાય છે, શ્વેતકણ થાય છે, અને એમાંથી વીર્ય થાય છે, અને એ થતાં સ્ત્રીની સાથે એનો સંબંધ થાય છે, અને એ પછી બાળક રૂપે, મનુષ્ય રૂપે પ્રગટ થાય છે. પણ આ ધૂમ્ર માર્ગવાળો અહીંયા ફર્યા કરે છે, અર્ચી માર્ગવાળો સીધો ભગવાનના ધામ જાય છે, અને એ પાછો પડતો નથી. આ કલ્યાણમાં ફેર છે, કલ્યાણ થાય છે પણ આવી રીતે ફરતો ફરતો પાછો આવે છે, અને એકાંતિક ધર્મ જ્યારે પાળે છે ત્યારે જ મહારાજ કે અક્ષરધામને પામે છે, એવું મહારાજ અહીંયા કહે છે. અને તે અક્ષરના 2 સ્વરૂપ છે. એક તો નિરાકાર એક રસ ચૈતન્ય ચિદાકાશ કહીએ, બ્રહ્મમલ કહીએ, અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. અને એ અક્ષરધામને જે પામ્યો ભક્ત તે પણ અક્ષરના સાધન્યપણાને પામે છે, અને ભગવાનની અખંડ સેવામાં રહે છે. આવા જે અક્ષર છે એ અક્ષરના 2 સ્વરૂપ છે. કયા કયા છે? એક તો નિરાકાર એક રસ ચૈતન્ય છે, અને બીજું ભગવાનની સેવામાં રહે છે. પેલાને ચિદાકાશને બ્રહ્મમલ કહેવાય છે, જે ચૈતન્ય એટલે તેજ સ્વરૂપ, ભગવાનનું તેજ નહીં, અક્ષરનું તેજ સ્વરૂપ છે. એ અન્વય સ્વરૂપ છે, અને અક્ષર એક જે બીજો
વ્યતિરેક સ્વરૂપે ભગવાનની સેવામાં રહે છે, જેમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે રહે છે, એ અક્ષરધામ છે. અને બીજું છે એ નિરાકાર તેજ ચૈતન્ય રૂપ છે, તેજમય રૂપ છે. ભગવાનનું તેજ નથી, અક્ષરનું તેજ છે. અને ભગવાનનું તેજ તો આખું અલગ જ છે. તો એ પુરુષોત્તમની સેવામાં રહે છે બીજા સ્વરૂપે કરીને. એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે. અને એ અક્ષરધામને વિશે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ તે સદા વિરાજમાન છે. અને એ અક્ષરધામને વિશે અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા એવા જે અનંત કોટી મુક્ત રહ્યા છે તે સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે. જે કાંઈ ભગવાનના ભક્તો ભગવાનના ધામમાં જાય છે એ બધાય અક્ષરના સાધર્મ્યપણાને પામી ભગવાનની સેવામાં રહે છે. અને ત્યાં ગયા પછી પણ ભગવાન અને એની વચ્ચે સ્વામી સેવકપણાનો ભેદ રહે છે. અને અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ દાસ ભાવે વર્તે છે. અને પુરુષોત્તમ નારાયણ તે સર્વેના સ્વામી છે. અને અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ છે. માટે આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો. આ ત્રીજો માર્ગ મહારાજે બતાવ્યો. પહેલો કઠણ માર્ગ બતાવ્યો, બીજો અખંડ મહારાજ કે વૃત્તિ રાખ્યા કરવી, પોતાના દેહથી પોતાને અલગ સમજવો બધાયથી અને ભગવાનનું ચિંતન કર્યા કરી પોતાના ધર્મમાં રહી મહારાજનો ભક્તિ કર્યા કરવી અને એ મહાત્મ્ય વધે એટલા માટે નિત્ય સાધુનો સમાગમ કરવો. આ બીજો સહેલો માર્ગ બતાવે. આ ત્રીજો એકદમ સહેલો માર્ગ મહારાજ બતાવે છે. મહારાજ કે પછી માટે આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો, એક દ્રઢાવ કરી લેવો. મહારાજ કે શું કરવો? આપણને પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે. આવો એક વખત જો નિશ્ચય થઈ જશે તો મહારાજ કે સંકલ્પ દ્રઢ હશે ને તો એ પૂરો થયા વગર રહેશે નહીં. પછી એ એકાંતિકપણું આવશે કે નહીં આવે, પણ એનો દ્રઢાવ સંકલ્પ છે, સંકલ્પ દ્રઢ છે એટલે મહારાજ એને મદદ કરશે. પણ એ સંકલ્પ દ્રઢ નહીં હોય, જો સાધુ થવા નીકળ્યા હોય એને કેટલી માથાકૂટ કરે છે તો એ દ્રઢ સંકલ્પ કરીને નીકળ્યા હોય છે. પણ એ નીકળ્યા હોય ત્યારે કંઈ વૈરાગ્ય હોતો નથી, ભગવાનમાં ભક્તિ એટલી બધી નથી હોતી અને વૈરાગ્ય નથી હોતો, આત્મનિષ્ઠા નથી હોતી, ધર્મમાં નથી હોતી, પણ ત્યાં જઈને બધું પાકું થાય છે. પણ કહેવાનો મતલબ કે એક સંકલ્પ દ્રઢ કરી લીધો એટલે પછી એ પાછો પડતો નથી. એવી રીતે આપણે જોઈએ છે કે જે આ દીકરા દીકરીઓ છે લવ મેરેજ કરવા માગે છે, પ્રેમ ગ્રંથિથી જોડાવા માગે છે, તો એને ગમે તેટલું કરે, જે 25 વર્ષ સુધી પોતાના મા બાપ સાથે રહેલો દીકરો કે દીકરી એ 2 કે 4 વર્ષનો પ્રેમ થયો હોય તો એનું માને છે, પણ એના મા બાપનું માનતો નથી. કેમ કે એને સંકલ્પ દ્રઢ કરી લીધો છે. એટલે મહારાજ કે આપણે સર્વે સત્સંગીઓ એક સંકલ્પ દ્રઢ કરવો છે. શું દ્રઢ કરવો છે? તો મારે પણ ભગવાનને રાજી કરી અને એ અક્ષરની જે પંક્તિ છે, અક્ષરરૂપ જે પંક્તિ છે એમાં જઈને મારે ભળવું છે. અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે. આવો દ્રઢ સંકલ્પ કરવાનો છે. પણ નાશવંતને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવો નથી. આ એક દ્રઢ સંકલ્પ કરવાનો છે કે મારે ત્યાં જવું છે તો અહીંયા ક્યાંય લોભાવવું નથી અને એમાં કોઈ ઠેકાણે લોભાવવું નથી. અહીંયાથી ત્યાં સુધી જતા અનેક વસ્તુ બતાવે છે પણ કોઈ જગ્યાએ મારે લોભાવવું નથી. બસ એવો જે ભગવાનનો ભક્ત છે, બસ મારે ભગવાનને રાજી કરવા છે, ભગવાન સુધી પહોંચવું છે. તો મહારાજ કે કદાચ એકાંતિક ભક્ત થાય કે ન થાય પણ એને અમારું ધામ અમે આપીશું. આવો જો દ્રઢ નિશ્ચય હશે તો એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિકી ભક્તિ કરવી. મહારાજ કે આવો દ્રઢ નિશ્ચય રાખીને ભગવાનના ભક્તે દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિકી ભક્તિ કરવી. નિરંતર ભગવાનની એકાંતિકી ભક્તિ કરવી એટલે મધ્યના 8મા વચનામૃત પ્રમાણે કથા કીર્તન આખો દિવસ કરતો રહે, ભગવાનમાં જ પોતાનું મનને જોડી રાખવાની પ્રેક્ટિસ કોશિશ કર્યા કરે અને એકાંતિક ભક્તિ કરવી. એટલે એકાંતિક એટલે જેનો એક જ અંત ભગવાન છે, બીજું વચ્ચે કોઈ જ નથી, એને એકાંતિક ભક્તિ કહેવાય છે. અને ભગવાનનો અતિશય મહાત્મા યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી ધનાદિક સર્વ પદાર્થ તેની વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી છે. શું કહે છે મહારાજ? કે ભગવાન વિના બીજી બધી જ વાસનાઓ મારે ટાળવી નાખવી છે. પ્રથમના 11મા વચનમાં શું કીધું મહારાજે? એકાંતિક ભક્ત કોને કહેવાય? એક ભગવાન સિવાય
બીજે ક્યાંય વાસના ન હોય અને બ્રહ્મરૂપ થઈને ભગવાનની ઉપાસના, પરબ્રહ્મની ઉપાસના કર્યા કરતો હોય ને એકાંતિક ભક્ત કહેવાય. એ જ વાત મહારાજ અહીંયા કરે છે. મહારાજ કે ભગવાનનું અતિશય મહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી ધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી છે. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય, ભગવાન વગર બીજી વાસના રહી ગઈ એટલે વાસના તોડ્યા વગર મેર પડવાનો નથી. તો નિર્વાસનિક થાય. મહારાજે મધ્ય પ્રકરણના 50મા વચનામૃતમાં કીધું. મહારાજ કે નિર્વાસનિક થશે તો જ ધામના દરવાજા ખુલ્લા થશે. એ જ વાત અહીંયા મહારાજ કરે છે કે જો ભગવાન વિના બીજે ક્યાંક વાસના રહી ગઈ તો રસ્તામાં માર્ગને વિશે ક્યાંક સિદ્ધિઓ દેખાશે, આડી આવશે, તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જશે, તો તેને મોટું વિઘ્ન થાય છે. મહારાજ કે એટલે ભગવાન વિના બીજી કોઈ વાસના રાખવી નથી, એવો દ્રઢ નિશ્ચય કરવો છે. એ મોટું વિઘ્ન થાય છે. માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા, આ સહેલામ સહેલો ઉપાય મહારાજે બતાવ્યો છે. મહારાજ કે માટે સર્વ પ્રકારની વાસનાને તોડી અને એક ભગવાનને ભજવા છે. ઇતિ શ્રી વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 21મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની